છો દોસ્તો, બધા મજામાં જ હશો। જય માતાજી, જય હનુમાનજી। આજે આપણે વાત કરશું 10 રૂપિયાના સિક્કા વિશે, જેમાં કયો સિક્કો સ્કેર કેટેગરીમાં આવે, કયો સિક્કો રેર કેટેગરીમાં આવે અને કયો સિક્કો નોર્મલ કેટેગરીમાં આવે। તો દોસ્તો, આ જે સામે તમે સિક્કાઓ જોઈ રહ્યા છો તે તમે જરૂર જોયેલા જ હશે, તમારી હાથમાં પણ આવેલા હશે। આમ ચલણમાં આપણે વાપરેલા જ છે, ખર્ચ કરેલા જ છે। હવે જો કે જેને સિક્કાઓ વિશે નોલેજ હશે તેવા લોકો તો આવા સિક્કાઓના કલેક્શન કરી લેશે, પણ જેને નોલેજ નહીં હોય તેવા લોકોના હાથમાંથી આવા સિક્કાઓ નીકળી જતા હોય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા વર્ષના અને કયા મિનિટના સિક્કાઓ આપણે કલેક્શનમાં રાખવા જોઈએ। તો ચાલો હવે સિક્કાઓ વિશે જાણીએ। તો આ સિક્કાની વાત કરીએ દોસ્તો, તો વચ્ચોવચ્ચ તમે જોઈ શકો 10 રૂપિયા લખેલ છે। તેની ફરતી સાઈડ જે દાંડી જેવું બનાવેલ છે તેનો મતલબ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી। અને નીચે જોઈ શકો છો રૂપિયે હિન્દીમાં અને રૂપીસ અંગ્રેજીમાં લખેલ છે, બરોબર। પાછળની સાઈડ જોઈએ તો ઉપર બાજુમાં ભારત લખેલું છે હિન્દીમાં અને તેની બાજુમાં ઇન્ડિયા અંગ્રેજીમાં, બરોબર। અને વચ્ચોવચ્ચ અશોક સ્તંભ છે અને એની નીચે સત્યમેવ જયતે। અને રાઉન્ડની નીચે જોઈ શકો છો બધાથી નીચે 2010। અને બીજી વાત કરીએ તો આ તમને બે પટ્ટી દેખાતી હશે, જેમ બેના સિક્કા ઉપર આવે છે, તો આમાં બેના સિક્કાની ડાયનો ઉપયોગ કરેલો છે। તો હવે આ સિક્કાની વાત કરીએ તો મેટલ નિકલ બ્રોન્ઝથી બનેલ છે અને વેઇટની વાત કરીએ તો 7.71 ગ્રામ છે અને સાઇઝ 27 mm છે, બરોબર। આ સિક્કો જો તમારી પાસે બોમ્બે મિન્ટમાં હોય તો તે સ્કેર કેટેગરીમાં આવે છે। અને બોમ્બે મિન્ટની પ્રાઇસની વાત કરીએ તેની કિંમત, તો યુએનસી કન્ડિશનમાં હોય તો 50 થી 70 રૂપિયા સુધી મળી શકે છે। અને વાત કરીએ તો આ સિક્કો જનરલ સર્ક્યુલેશન છે અને જનરલ સર્ક્યુલેશનમાં આજ પણ આપણે આ સિક્કો જોવા મળી શકે છે। તો 2008થી લઈને 2010 સુધી છપાણા છે। 2008માં ખાલી નોઈડા મિન્ટમાં જ બનેલા છે, જે કોમન કેટેગરીમાં ગણવામાં આવે છે, ઓકે। અને જેની પ્રાઇસ યુએનસી કન્ડિશનમાં જો તમારી પાસે હોય તો તે 20 રૂપિયા છે તેની પ્રાઇસ। અને 2009માં પણ સેમ એ જ છે, તે પણ નોઈડા મિન્ટમાં જ બનેલા છે અને આના પણ યુએનસી કન્ડિશનમાં 20 રૂપિયા મળશે। દોસ્તો, હવેનો જે સિક્કો છે તે 10 રૂપિયાનો રેનડ્રોપ સિક્કો છે, જેમાં વચ્ચોવચ્ચ તમને 10 રૂપિયા લખેલા દેખાય। ઉપર તે 10 રૂપિયાની નિશાની છે, નીચે 10 રૂપીસ અંગ્રેજીમાં લખેલ છે, સાઈડમાં 10 રૂપિયા હિન્દીમાં લખેલ છે। અને આ 10નો સિક્કો રેનડ્રોપ 2020નો બોમ્બે મિન્ટ છે। આની વાત કરીએ તો આ સિક્કાઓ 2019થી 2022 સુધી છપાયા છે। આનું પણ મેટલ નિકલ બ્રાઉન છે અને વેઇટની વાત કરીએ તો 7.74 ગ્રામ, સાઇઝ 27 mm છે અને શેપ રાઉન્ડ છે। આ સિક્કાઓ 2019માં માર્કેટમાં આવેલા છે અને 4 મિનિટમાં છપાયેલ છે। 4 મિનિટમાં કોમન કેટેગરીમાં આવે છે। અને વાત કરીએ કોઈ પણ મિનિટમાં તમારી પાસે યુએનસી કન્ડિશનમાં હોય તો તેના 15 થી 20 રૂપિયા મળે। અને કોલકાતા મિન્ટમાં થોડુંક સ્કેર કેટેગરીમાં આવે છે, એમાં 50 થી 70 રૂપિયા મળી શકે છે। હવે દોસ્તો, આ તો 10નો સિક્કો હતો। હવે આની જગ્યાએ સેમ આવો જ સિક્કો અને અહીંયા જે 10 રૂપિયા લખેલ છે ત્યાં 20 રૂપિયા 20નો સિક્કો હોય, જેમાં 10 રૂપિયાના સિક્કાની ડાય યુઝ કરેલ હોય અને રેનડ્રોપ હોય, તો તેવા સિક્કાને રેર ગણવામાં આવે છે। પછી તે 5 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો સિક્કો હોય કે 20 રૂપિયાનો સિક્કો હોય, આ સિક્કો ઓફ મેટલ કહેવાય છે। આવા જે સિક્કા બની જાય છે ને તેને ઓફ મેટલ સિક્કાઓ કહે છે। આ સિક્કાની કિંમત ઘણી બધી હોય છે। હવે સાઈડમાં તમે જોઈ શકતા હશો 20 રૂપિયાનો જે સિક્કો છે તેમાં આ 10 રૂપિયાના સિક્કાની ડાય યુઝ કરેલી છે। હવે એ સિક્કો ઓફ મેટલ સિક્કો કહેવાય છે, જે 10 રૂપિયાના સિક્કાની ડાય યુઝ કરેલ છે, એટલા માટે તે રેર બની ગયો છે। અને તેની કિંમતની વાત કરીએ તો તે સિક્કો તમારી પાસે નવો યુએનસી કન્ડિશનમાં હોય તો તે 10,000 સુધી તેની કિંમત મળી શકે છે। તો આજની માહિતી એટલી જ હતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો। મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર।